રાજકોટની નમકીન કંપનીમાં લાગેલી આગ 12 કલાકે બેકાબુ। રાજકોટમાં વધુ એક નમકીન બનાવતી કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી। નાખરાવાડી નજીક વેફર નમકીન બનાવતી કંપનીમાં સવારે 9 વાગે આગ લાગતા દોડધામ મચી। ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા શરૂઆતમાં 1 અને બાદમાં આગ વિકરાળ હોવાથી વધુ 4 ગાડી સ્થળે બોલાવવામાં આવી। 50થી વધુ ફાયર ફાઇટરો દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરાયો, પણ અંદર પ્લાસ્ટિક અને ઓઇલ હોવાથી આગે વધુ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। આગને કારણે મોટું નુકસાન થયું હતું। શરૂઆતમાં આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટે ગોટા 5 કિલોમીટર સુધી દેખાયા હતા, જે કારણે લોકોને ટોળે ટોળા કંપની પાસે એકત્રિત થઈ ગયા હતા। કંપનીમાં 200 થી 250 જેટલા કર્મચારી કામ કરતા હતા, ત્યારે જ અચાનક આગ લાગતા લોકો ડરી ગયા હતા। નાસભાગ મચી ગઈ હતી। આગે વધુ પ્રસરે તે પહેલા જ તમામને સલામત બહાર કાઢી લેવામાં આવ્યા હતા। કામદારો જીવ બચાવીને ભાગ્યા હતા। આગ ઓઇલ ટેન્કમાં ફેલાઈ હોવાથી 10 કલાકે પણ આગ મહદઅંશે કાબૂમાં આવી છે। હજુ પણ ધુમાડા નીકળી રહ્યા છે। આગને કારણે આખી ફેક્ટરી પણ ભસ્મીભૂત થઈ ગઈ હતી। અંદર બધું જ રાખ થઈ ગયું હતું। લાખો રૂપિયાનો સામાન બળી ગયો। આગ બુઝાવવાના સાધનો પણ બળેલી હાલતમાં જોવા મળ્યા। ફાયરની બોટલો સળગેલી હાલતમાં જોવા મળી। ફેક્ટરીમાં રહેલા આખો પતરાનો શેડ તૂટી પડ્યો। ઓઇલનો પ્રવાહ પણ નીચે ઢોળાયો હોવાનું જોવા મળ્યું। આ તરફ ભુજમાં ઘાસ ભરેલો ટ્રક ભડકે બળ્યો। ભુજ તાલુકાના સુમરાસર ગામ ઘાસ ભરેલો ટ્રક સળગી ઉઠ્યો હતો। પશુઓ માટેનું ઘાસ ભરીને જતો ટ્રક સુમરાસર ગામે પહોંચી ત્યારે ટ્રક સળગી ઉઠ્યો। સૂકું ઘાસના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। જોતામાં તો ટ્રક આગનો ગોળો બની ગયો હતો। ઘાસ પણ બળીને ખાક થઈ ગયું હતું। આગના પગલે ધુમાડાના ગોટે ગોટા આકાશમાં દૂર દૂર સુધી જોવા મળ્યા હતા। સ્થાનિકોએ હાથ વગા સાધનો વડે આગ પર કાબુ મેળવવા પ્રયત્નો કર્યા, પરંતુ આગ કાબૂમાં આવે તે પહેલા જ ટ્રક ભસ્મીભૂત થઈ ગયો હતો। ટ્રકમાં આગ લાગતા ભયાવહ દ્રશ્યો સર્જાયા હતા। ધોકધકતા તાપમાં પશુ માટેનું ઘાસ બળીને ખાક થઈ જતા પશુપાલકો ચિંતામાં મુકાઈ ગયા છે। અમદાવાદમાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન 600 ટનની ક્રેન તૂટી, અનેક ટ્રેન રદ। અમદાવાદના વટવા હાથીજણ વિસ્તારમાં રોપડા બ્રિજ નજીક બુલેટ ટ્રેનની કામગીરી સમયે ક્રેન તૂટી પડી। બુલેટ ટ્રેન પ્રોજેક્ટના નિર્માણ દરમિયાન સેગમેન્ટલ લોન્ચિંગ ગેન્ટ્રી લપસીને પડ્યું હતું। કોન્ક્રીટ ગર્ડર લોન્ચ કર્યા પછી ગેન્ટ્રી પાછી ખેંચવામાં આવી રહી હતી, ત્યારે તેનું સંતુલન ગુમાવાયું અને પડી ગયું, જેથી નજીકના રેલવે ટ્રેકને નજીવું નુકસાન પહોંચ્યું હતું, જેના કારણે રેલવે કામગીરીને અસર થઈ હતી। 600 ટનની મહાકાય ક્રેન અચાનક ધરાશાયી થતા 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। નાસભાગ મચી ગઈ હતી, જેના કારણે મુંબઈ અમદાવાદ રેલવે રૂટ પર ટ્રેનના સંચાલનને અસર થઈ હતી। દુર્ઘટનાને કારણે ઘણી ટ્રેનો રદ કરવામાં આવી, ડાયવર્ટ કરવામાં આવી। તાત્કાલિક અકસ્માત રાહત ટ્રેનને રવાના કરી અને નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ, પોલીસ અને ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ। ક્રેન દુર્ઘટનાથી 25 ટ્રેનો રદ કરાઈ, મુસાફરો રજળી પડ્યા હતા। વડોદરાથી અમદાવાદ જનારી ટ્રેનો રદ કરાઈ છે। વંદે ભારત ટ્રેન વડોદરા સુધી દોડાવવામાં આવી, ત્યારબાદ રદ થઈ, તો સતાવેશ એક્સપ્રેસ પણ વડોદરા સુધી દોડાવવામાં આવી, ત્યારબાદ રદ કરવામાં આવી। ગુજરાત એક્સપ્રેસ ટ્રેન પણ રદ કરાઈ। દક્ષિણ ગુજરાત મુંબઈનો ટ્રેન વ્યવહાર ખોરવાતા મુસાફરો રજળી પડ્યા હતા। નવસારીથી મુંબઈ જતી 3 ટ્રેન રદ કરવામાં આવી, જેમાં ગુજરાત એક્સપ્રેસ અને ડબલ ડેકર ટ્રેન રદ કરવામાં આવી છે, તો કચ્છ એક્સપ્રેસ તેમજ દાદર એક્સપ્રેસથી લઈને 2 થી 3.5 કલાક સુધી મોડી ચાલી રહી છે।